પાછા તમારે કામ હોય ને હા પાર્લર હોય પાછું મારે મેકઅપ છે ને બેન એકદમ પ્રોફેશનલ હોય પાછું ફિનિશિંગ પરફેક્ટ હોય અને તો હોય જ, એક સેલ્ફી તો હોય જ. હા સિમ્પલ ને સોબર તૈયાર થાય તો સેલ્ફી તો પાડ. હા સેલ્ફી રામ રામ સીતારામ બધા દૈરાને કી હે બધા મજામાં સીતારામ જય વચરાજ કી હે બધે મજામાં. અમે હે ને મારી માને ઘેરથી અમારા ઘેર ગાંઠેલા જાજા ટાઈમ પછી હું વ્લોગમાં આવ્યો એ અમે જો કે હું બોખીના વ્લોગમાં આવ્યો તો જરા અને હું આવી અમે આવ્યા મંજુફીન ઘેર કોમલ રોકાવા આવી કોમલ અમારી ભેગી પાર્લરી આવે ને મારે જવાનું હે પાર્લરી. પ્રણામ બ્યુટી કેર કામદાર ચોકથી આગળ ચાલીના ગેટની સામે શેરી નંબર 5 મિલપરા પોરબંદર એડ્રેસને નોંધી લેજો ને અવશ્ય એકવાર મુલાકાત લેજો. અનિલ હે ને હમણાં મૂક્યા જાય મણીને કોમલ ની બે ની મારે ને કોમલ રહેવાનું હે ને અનિલ ની જવાનું હે. આ જેમ ફોન કર્યો થોડી બાય બાય હાલે અંદર જાય કોમલ હાલો અમે તો હે ને ઉગે આવ્યા. કેમ છે મોડું થઈ ગયું આવું આમ? હા મોડું થઈ ગયું થોડું પછી તો અહીં બીજું શું? કેમ સારું હે ને? ઉગે આવ્યા મેકઅપ ને બધું સાંભળે જ રાખ્યું તમે ગોઠવીને કે રાણી આવે એટલે કરવા જ માંડું નહીં ડાયરેક્ટ. બધી પ્રોડક્ટ એ બધી પ્રોફેશનલ જ હોય બધી પીએસસી પ્રોડક્ટ જ વાપરો ઈ હારું ને પણ છે ને કોઈના સ્કિન ને નુકસાન ના કરે બધું નકર રોગે રોગા મોઢામાં ખીલ ઉપડે ને કેવું કેવું થાય અમુક ડુપ્લિકેટ વાપરતા હોય વસ્તુ તો આપણે એકવાર તો મુલાકાત લીધી આ બીજી વાર જો આવી મારે ચણિયા ચોરી આ પહેરવાની છે. ચણિયા ચોળી જો બેન ને પહેરવાના છે ચણિયા ચોળી શ્રી ડ્રેસીસ છે આપણે ઓલેરાની ઉપર ઈ આપણે આ બેન ને ચણિયા ચોળી બેન ના ઈ છે અને મેકઅપ ને હેરસ્ટાઇલ ને મારું છે. આપણે એકવાર ત્યાં ગયા તા ખરી શ્રી ડ્રેસીસ માં વિડિયો જોયો તો હે ત્યાંથી ચણિયા ચોળી બેન લઈ આવ્યા. હા તો પછી હવે આપણે રાણી બેન ને રાણી બનાવવાના હે આજે. હાલો તો હવે કરીએ. હાલો ચાલુ કરીએ. આમ તો ઓછો કરું પણ આજે કરું બેન કે કર દો મારો હાથ ફોરવા મને ને હાથ દુખે ઓલું દુખાવે ને તો રાઈડ તરત બોલી જાય લાગે મને આઈબ્રો એવી બીક લાગે પણ એટલે આઈબ્રો તમને કરદો એટલો મસ્ત કે ખેંચાય નહીં. એ તમારો હાથ આમ ફોરો હોય ને એટલે અમુક નો હાથ એવો હોય કે મારાથી છે ને ચીપટી ઓછી આવે. મને બહુ બીક લાગે આઈબ્રો કરો એટલે શીખવું નથી આખું માંથી રૂંગન ચોરિયા બોલે કોક ને એમ થાય કે મારી પાર્લરમાંથી આવું ત્યાં તો એટલે તો હું બહુ ઓછો આઈબ્રો કરાવું. આમ એટલો વાંધો હાથ ન આવતો પણ દુખાવામાં નકર તમે દોરો ખાલી આમ હાથમાં લઈ લ્યો ત્યાં તો મારા રૂંગે ચાલ. આપણે બે રાણીબેન ને તૈયાર કરીએ તો પેલા આઈબ્રો કરી લઈએ પછી મેકઅપ ને હેરસ્ટાઇલ ને કરશું તો સરસ લાગે ને. હા મને બોલાવવા માટે પાછું બીજી વાર આભાર તમારો. સારું બોલાવ્યા. હવે તમારે હવે હું આવીને હવે તમે અમારા ઘરે આવો ને પછી મારે આવું એવું કહેવાનું થાય. મગર ત્યાં સુધી મારે તમારે નારાજ થઈ જાય હવે આવતા જ નહોતું. હું આવશું પાછા તમારે કામ હોય ને પાર્લર હોય પાછું વાળ રાણીના ક્રિમ્પિંગ કરે છે ને હેરસ્ટાઇલ વાળી હોય ને ક્રિમ્પિંગ કરીને આપણે હેરસ્ટાઇલ વાળીએ ને તો તમારે હેર બાઉન્સિંગ આવે બાઉન્સિંગ મળે એટલે હેરમાં પેલા ક્રિમ્પિંગ કરી લઈએ પછી રાણીબેન ને આપણે મસ્ત હેરસ્ટાઇલ ને મેકઅપ ને કરીને આજે રેડી કરવાના છે. કોમલ ને બિચારી છે ને બે ત્રણ દી રોકા એ હે ને ઘેર ઉતરી હવે ફોન કર્યો કે તું આવી ને કાંઈ વગર તો મને શૂટિંગ કોણ ઉતારવાની હે કે તું આવી તારી જ ખાઈ એની દિન આવવાના હતી 100 વાગે તો થઈ જાય હું આ થઈ જાય હું તો પછી જોયું એમાં કામ ને હું એમ કાલ લાવવા નવરી હે અટાણ એ છોકરી જેન્ટી છે પછી એ બધા પહેરીએ મારે કઈ ઉપાધિ ન હોય એને બધે પાસે રેતી હારું ને નકર કામ કરે ન આવે હવે જો મસ્ત ક્રિમ્પિંગ થઈ ગયા અને હવે આપણે બેનને રેડી કરશું બ્લાઉઝ ને પહેરાવીને મેકઅપ સ્ટાર્ટ કરશું આપણે. હે ને મેકઅપનું કામ કાંઈ ચાલુ થાય બહુ હે ને બ્લાઉઝ પહેરી લીધું બે કરવાય મહિના સ્પીડથી.
આ શેડોથી સ્ટાર્ટ કરશો આપણે. પેલા તમે મેકઅપ કર્યો હશે ત્યારે તો તમને હોય તો મને આ નથી ગમતું ને આમ નહીં. આજ તો તમને મને ગમે ને એવું જ તમને કરી દેવાનું. નહીં મારે લગ્ન થયા ને મેં મેકઅપ કરાવ્યું હતું ને હા. તેથી મેં એટલું બધું કઈ નતું કીધું કે આમ એના પછી એ રીતે કરતી હું ખાલી બે જ વાર હકીકતમાં કરતો પાર્લરનો તૈયાર. એકવાર સગાઈમાં એકવાર લગ્નમાં. બાકી આમાં આઈબ્રો ઈ કરાવતી હોય. બાકી આમ કોઈ હેવીમાં કોઈ તૈયાર થવા નથી. કોઈ લગ્ન પ્રસંગ કોઈ હોય તો હું ઘરે જ તૈયાર થાય. એવું હોય તો કોમલ જીવન કોક ને કોક મને તૈયાર કરી દે જોડે જ જાય. ને એક તો માથામાં ગોળી લ્યો કાં તો વાળ સીધા કરાવતા પછી કાં તો આડો કોક મારે ગોળી વાળી. મેકઅપ એ વોટરપ્રૂફ જ હોય. શિયાળો ઉનાળો તમારે ટેન્શન વાંધો ન આવે. નકર તો અમુક આપણે એવું થાય ઘણી વાર એટલે છે લગ્ન હોય ને છોકરીની વિદાય થાય ને વિચાર ધોવાનું વધારે હોય ને મેકઅપ ઓગળી જાય. હકીકતમાં તો એ છે ને આપણે આમ ગરમીનું પાછું રોવાના હિસાબે ઘણી વાર એવું હા તોય મારે વોટરપ્રૂફ મેકઅપ હોય ને નીકળે નહીં. વોટરપ્રૂફ મેકઅપ હોય એ નીકળે ને રોવે ગમે એ તડકો ગરમી ના હમણાં તો ઉનાળો એવો ને ગરમી એવી યાર એટલે સાદું મેકઅપ તો હોય તો ઓગળે જ જાય. મને હરખ થાય કે હું જોઉં પણ માથી જોવા તો મને. સરસ લાગે છે ને? કોમલ સરસ લાગે મસ્ત લાગે. હા હા કઈ ન ઘટે. હું મીડિયમ જોવે લે કે કેવું લાગે આઈ તમારાથી જોવે એટલી ઘડી આખું બંધ કરવી પડે પણ કી થાય કે હા તો અહીંથી હવા લગાય હોતા હોય કે આખું બંધ હોય એવું લાગે. અમાર કોમલ ની હે ને પાર્લર વિશે વધારે નોલેજ છે. એ હિકતી ને કોમલ તું હા. એ હિખલે હે કોમલ પાર્લર નું બોલું કેમ વ્હાઈટ હા કરલ હે ને 2-3 મહિના તે તમારી મગાઈ થઈ હતી કઈ વધારે કરેલ છે. વધારે કરે જેને તો થોડુંક શીખેલા ને કરેલા હોય ને એનો થોડુંક નોલેજ હોય ને આઈડિયા આવી જાય કે આ શું થાય છે કેવું કામ થાય છે. મને એટલો આઈડિયા ન આવડે એની વધારે આઈડિયા આવે છે એટલે તો તું જાણ. મેં નહીં જોઈ. હું છે ભાઈનું નામ અનિલભાઈ ઓળખવાના નથી હતા. આ કોણ આવ્યું કે એ કેવું આપણે આવી હોય તો કેવાય ભાઈ કે પછી કેવા લાગે આખે અલગ જ લાગતા હોય કઈ કોમ આખો ચેન્જ જ ઓલો થઈ જાય. લુક બદલે જાય આખો. આખું લોક બદલે જાય. નાની બેન આખા જો ચેન્જ થઈ ગયા. મેકઅપ ને આઈશેડો આખી બદલાઈ ગઈ. હે તો હજી તો ચાલુ છે કામ. આ તો આઈ વર્તે જાય મને અનિલ નો વર્તે એવું નહીં પણ હકીકતમાં વાર કયા હાથમાં નામ કે નો હોય નું જો થાય એમને તો ન વર્તે આપણે. મારે મેકઅપ છે ને બેન એકદમ પ્રોફેશનલ હોય પાછું ફિનિશિંગ પરફેક્ટ હોય અને વોટરપ્રૂફ હોય. જે વેધર હોય ને એ પ્રમાણનું મેકઅપ હોય બધું. હા અને જો મેકઅપ નું ફિનિશિંગ નહીં ડાઘા ધબ્બા એકદમ ક્લીન મેકઅપ લાગે. બાકી ઘણા અહીંયા તો હોય એકદમ દાગા અને આમ હા ઘણી ધાબા જગ્યાએ એવું હોય. તમે એકવાર જરૂર મુલાકાત લીજો બધાયો. હા મેકઅપમાં તો શું બધું તમને સ્પ્રેડ કરવાની જે તમારી ટ્રીક હોય ને એ ઉપર તમારો મેકઅપ ખીલે. હા બધાને જો આવી રીતના મેકઅપ ને હેરસ્ટાઈલ ને ગમે તો શ્યોર મારા પાર્લરની મુલાકાત લેજો જ. એકવાર જરૂર આવજો. મેં બીજી વાર મુલાકાત લીધી મને બહુ સારું લાગ્યું. તમે એકવાર જરૂર મુલાકાત લેજો બેનની. પ્રણામ બ્યુટી કેર આપણે એડ્રેસ દીધેલ જ છે ઓલા આખા વિડીયામાં જોઈ જ લેજો. અને મારી ઇન્સ્ટા આઈડી છે પ્રણામ બ્યુટી કેર કરીને. હા એમાંય તમે જોઈ લેજો. એમાંય હું રાણીબેનના વિડીયા ને બધું મૂકીશ. હા એમાં પણ આપણી રીલ્સો આવશે ને એમાંય જોજો. બેનનું કામ તો સારું છે. બેનનો સ્વભાવ બહુ સારો છે. એકવાર જરૂર મુલાકાત લેજો. કામ અહીંયા સારું છે પણ સ્વભાવ સારો છે એટલે મને મજા આવે એમ. ઘર જેવું જ લાગે આપણે. અલગ કઈ લાગે જ નહીં. બીજી વાર એ મને અલગ કઈ નથી લાગતી. એ થાય કે આપણે બીજે ઘેર હા. એવું લાગે. થેન્ક યુ. નકર ઘણી જગ્યાએ કોઈ બોલે જ નહીં તો આપણે ન ગમે ને મને તો હાવ ન ગમે. આપણે વાતુડા હોય એટલે ન ગમે. મારું કોમલનું મોઢું બંધ હોય મોઢું ચાલુ જ રહે.
કેવી લાગે એમ કોમેન્ટ કરજો. આખી અલગ થઈ ગઈ એટલી ઘણી મારી તો આખું બંધ હતી પણ કઈ ખબર નથી પડતી. અરે હમ જે તો આ તો અલગ થઈ ગઈ. આખી પણ બદલાવે રાખી તમે. હું ખુદ ને તો વર્તે હતી પડી અઢીલ વડકા વર્તે હવે. સિમ્પલ ને સોબર મેકઅપ લુક હોય. આપણો મારો મેકઅપ છે ને ભડકો ન હોય એકદમ. આમ મસ્ત લાગે ને સિમ્પલ એરિયા. કોમલ કેવી લાગે? મસ્ત, કઈ ન ઘટે. કોમલ જો અટાણ મુજે પાછળ કેમેરા ઉતારતી હતી, વિડીયો ઉતારતી હતી કઈ. હા આ વિડિયો ઉતારવા હાટુ છે એનો સીન કાઈ આવ્યો તાવો છે જે આ કેવું આપણે આલી સારી સિસ્ટમ આપણે આખા એનો સીન આવે છે બતાય તો એનો આવે ને એવું બને જ. હા તો ચાંદલો ગોતું જો. ચાંદલો બોલતો ન આ તો પૂરા જોલીમાં મેચ થાય એવો જો છે ને. જોઈ લો રાણીનો મેકઅપ. કેવી લાગે મસ્ત મસ્ત. હવે હેરસ્ટાઈલ નો વારો હે. હવે સ્ટાઇલ વાળી લઈએ. ઓકે પછી ફોટામાંથી જ નવરા રહી ગઈ. છોકરીઓની તો ખાસ વાત છે ત્યાં થાય એટલે ફોટો હોય સેલ્ફી તો હોય જ એક સેલ્ફી તો હોય જ. હા સિમ્પલ ને સોબર તૈયાર થાય તો સેલ્ફી તો પાડ. હા સેલ્ફી રે હોય જ ગમે ને હાવ ડ્રેસ પહેર્યો ફોટાનું હા ડ્રેસ કે પેન્ટ ટી-શર્ટ પહેર મારે આ બ્લોગ બનાવું ને એ પછી ફોટા ઓછા પડી જાય. હું ગમે ત્યાં જાવ એક ફોટો મારો હોય જ અને ક્યાંથી ફોટા થોડી કે જવ નથી ખાતો પણ એ ફોટા ઓછા પડી ગયા કે જે હોય બ્લોગમાં આવવાનું જ છે ફોટા પાડા કે ન પાડા. આ તો યાદગાર રહેવાનું જ છે મોટું. ફોનમાં ફોટા નીકળે હગે પણ આ નહીં નીકળે. આ બધા તમે બધા ડોહા થઈ જાવ આપણે બધા છોકરા એ જોકે કે એ આલે ચેનલ સર્ચ મારે એટલે બધાને આવડે. હા, મારી મમ્મી વિડિયો બનાવ્યા હતા કઈ હા રાણીબેન ની હેરસ્ટાઈલ જો થઈ રહી છે. થોડીક વારમાં રાણીબેન એકદમ રેડી થઈ જાય. મેકઅપ, હેરસ્ટાઈલ, ચોલી અડધી તૈયાર થઈ જાય અડધી બાકી છે અડધી જ રહી એમાં પૂરી થઈ ગઈ જરાક જ બાકી રહી. હું કેવી લાગે કમેન્ટમાં લીધો ને એકવાર જરૂર મુલાકાત લીજો. પેલા ઈ તો કેજો કે મેકઅપ હેરસ્ટાઈલ કેવા કર્યા. હા ઈ કમેન્ટ જરૂર કરજો કેવા થયા. હા રાણીબેન અમે કેવા તૈયાર કરી દીધા. હા જોઈને ખુશ થઈને રાણીબેન રેડી થાય છે. મારા વાડે કલ્સ છે ને કઈરાય કલ્સ હવે સીધા કરાવ તો જય કરાતે કલ્સ જ કરા અમે કલ્સ છે અમે કલ્સ જ કરા સીધા કરે થોડોક ટાઈમ રહીએ તો પાછા તો ઓલી વાર નથી રહીએ તો કલ્સ કરાવા હે ને. હા પરમેનન્ટ. તમે મારા હે ને આગળના મોરા હરખા કરી દીધા ત્યાં કરતી હજી લોકો ઉને થાશે હતી તોય તમે હાસે સારું કહેવાય. મારા ખુદથી ન થતા કારણ તો વળી ખીચ ચડે કોઈ મારો કરું કામ. હવે બેન કોમલ બેન મોબાઈલ લઈને જ બેઠા જારના આવ્યા ને તારના ઉતારવામાં જ બિસાડી દેવરી નથી થાય. જો રાણીબેન નો ફાઇનલ લુક આવી ગયો છે. હેરસ્ટાઈલ ફિનિશિંગ કરતા થોડુંક ઓલું થયું. ટાઈમ લઈ ગયો કે હે ને મારા મોવાર આગળ તમે બધા જોયેલી જ છે હાવ કુકડિયા હે ને હાવ ટૂંકા વાળ હે ને આગળ એટલે બંને એમાં જરાક વધારે મુશ્કેલ પડી. મેકઅપ પણ તો અમારે વધારે રેગ્યુલર ટેવ હોય પ્રેક્ટિસ હોય તમારે કે અલગ અલગ હેર આવતા હોય એટલે ફિનિશિંગ કરતા વાર ના લાગે. પણ જો તો એનો તો એ થઈ ગયું મસ્તીનું ગયું. કમેન્ટ કરજો ને આ મેકઅપ કેવું થયું પછી બધી હું કેવી તૈયાર થઈ એ જ આખી કમેન્ટ કરજો ને. બેની ઇન્સ્ટામાં આપણે એક વિડીયો મૂક્યું ને મારા ઇન્સ્ટામાં રીલ મૂક્યું. જરૂર જોજો ને એક મુલાકાત લીજો. હતા લીજો હું આ બીજી વાર આવી ને બીજી વાર કાંઈ હતા સમજો. નું કામ ગયું હેરસ્ટાઈલ ને મેકઅપ ને બધું. હા ફૂલ ફિનિશિંગ તારે એવા જવાનું છે બધે આવજો ને આપણે પ્રણામ ગોલો ન્યાય જરૂર બધે ખાવા જાજો. એ પણ આપણે બિનનો જ છે બે એક જ છે. ગાડી પ્લોટ વાળા રસ્તા ઉપર છે. હા હા પાસ્તા બેકરી થી આગળ જ છે. હા પ્રણામ બ્યુટી કે ને પ્રણામ ગોલા બે બેનના જ છે. ન્યાય એના હસબન્ડ બે હે બેન ને પાર્લર બેન લાવે તો આઈ કમ ક્લોઝ કરો નજીકથી જો એકદમ બંધ કરો. જો નજીકથી કેવું દેખાતું હે. ફિનિશિંગ જોજો તમે. આઈ શેડો જુઓ આખું અલગ જ થઈ ગયું બધુંય. હવે આપણે ને કમ્પ્લીટ ચોલીમાં બતાવીએ. જો હે ને બધું થઈ ગુણમી સણિયા સરી પર પહેરી લીધી ફાઇનલ લુક બધી હાવ એવું તૈયાર થઈ ગઈ. હા હવે તો લેતા તે હા ફાઇનલ તૈયાર થઈ ગઈ.
હું કંઈક અલગ લાગે મણી થઈ મારી આમાં જોયા રાખા એવા કાઢવા ટાણે બહુ અફસોસ થાય તો આટલી સરસ તૈયાર થયા હોય કાઢવું નહીં ગમે હવે કાઢવું થોડું ગમે એટલી મસ્તી જઈ. તૈયાર થાય જો કેવી લાગે હે કેવી મસ્તી લાગે હા સરસ ગમ્યું ને તમને મને જ બહુ ગમ્યું આ હું ખુદ નથી વર્તી શકતી અનિલ મને ક્યાંથી વર્તી શકે તો કોમલ કેવી લાગે બેન તમે પાસ વખણ કરી હું થોડું આ લેવશો થેન્ક યુ જો આ નાની છોકરી આપણે ઓલા બ્લોગોમાં મોટી છોકરીને જોઈએ હે બેનની નાની છોકરી હે અને બેનના સાસુ છે હવે પાડી દો તમારે ફોટા પાડો એટલા જો ફૂલ ફિનિશિંગ આપી દીધું હેરસ્ટાઈલ ચોલી અને આ ચોલી છે ને શ્રી ડ્રેસીસ છે ઓલેરાની ઉપર એની શોપ છે ને ડ્રેસનું સારું બધું છે કલેક્શન અને હમણાં નવું કલેક્શન આવ્યું છે એકવાર એની પણ મુલાકાત લેજો વલેરાના ઉપર જ છે આપણે એકવારની એડવર્ટાઈઝ કરેલી છે આપણે એની આ ગાતાઈ ખરી એટલે એના હસબન્ડની કટલેરીની દુકાન છે આ ચણિયા ચોળી ત્યાંથી જ લેવલ છે બિન ને એના જ પહેરેલ છે ને મેં ત્યાં એકવાર મુલાકાત લીધી હતી તમે જરૂર ને જરૂર જાજો ને મુલાકાત લેજો શ્રી ડ્રેસીસ દુકાનનું નામ છે ને ભાડે ચણિયા ચોળી આપણે જેવી જોતી હોય એવી મળે જાય 500 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય તૈયાર થવું હોય તો અહીં આવી જવાનું હા તૈયાર થાવ તો અહીંયા આવી જવાનું ચણિયા ચોળી ત્યાંથી લેતું આવવાનું પછી અહીંયા આવી જવાનું તૈયાર અહીંયા કરી દે ચણિયા ચોળી ત્યાં મળી જાય જો ફાઇનલી બધું થઈ ગયું મેં ફોટાઈ પણ પાડી લીધા અને તમારો આભાર એટલું કરવા હાટું મહેનત કરી ઓલે ખરે સ્પા કર્યા તા વળ આજ ખેર મને આખા તૈયાર કર્યા તમારી મહેનત એટલી જ પડી થેન્ક યુ તમારો આભાર પ્રણામ બ્યુટી કેરમાંથી સંધ્યા પુરોહિત તમારું બધાનું સ્વાગત કરું છું અને રાણીબેનને આજે મેં એન્ગેજમેન્ટ લુક આપ્યો છે બ્રાઇડલ લુક પણ હું એવી રીતના આપું છું પ્રોડક્ટમાં બધું પીએસસી પ્રોડક્ટ જ યુઝ કરું છું અને એ નેચરલ લાગે અને તમારે વોટરપ્રૂફ હોય વોટરપ્રૂફ હોય જો કોઈને મેકઅપ કે હેરસ્ટાઈલ કે રેડી થવા માટે બ્રાઇડલ માટે તો મારા ઇન્સ્ટા ચેનલમાં જાજો અને બુક કરાવજો કો બુક એ કરાવી હગે ને બહુ મસ્તીનું કહ્યું તમારો આભાર ને હવે આજ વખતે તમારે આવવાનું છે અમારા ઘરે પાકું એમાં હમણાં તો લગ્ન પ્રસંગ ઓછા છે એટલે વાંધો નહીં આવે તમારે પાસે ટાઈમ હોય પણ આમ તોય થોડોક હોય પછી આવજો લગ્ન પ્રસંગ ને જરાક આમ ઓલું થઈ જાય ને ફ્રી હોય તેથી બધાય આવજો તમે તમારી સાસુ આ બે ઢીંગલીઓ ખાસ કરીને લઈ આવજો સ્ટાઈલ ને બધું ગમ્યું ને તમને? હા મને તો બધું એકદમ નેચરલ લુક આપ્યો છે કોમેન્ટ આપજો બધાય હા હું અને કેવી રાણીબેન ને આજે મેં રાણી બનાવી દીધા રાણી છે જ રાણી જેવા પણ આજે મેં રાણી બનાવી દીધા એમ. આજ આખી અલગ જ થઈ ગઈ એટલી રીતે બરોબર જ છે કે મણી બધું બહુ ગમ્યું મેકઅપ બધુંય ચણિયા ચોળી પણ બહુ સારી છે ને એવીમાં હે મસ્તીની હે ન્યાય એકવાર મુલાકાત લીજો જરૂર ને જરૂર શ્રી ડ્રેસીસ વલેરાના ઉપર આવેલ છે જો હે ને અટા લગર સળિયા શરીર બધું પહેર્યું હતું મેકઅપ એવું મસ્તીનું કર્યું હતું મને હે ને એવો જીવ ભરે એ થાય કે એવા કાઢવું ને પણ કાઢવું પડે ને રસ્તામાં હું જો આગળ ડ્રેસ પહેરીને જા તો કો કી કે કાઢી ડ્રેસ ઉપર એટલું હેવી મેકઅપ કી કર્યું પાપણે ચોટાડી દે ડુપ્લિકેટ આપણે બધું કર્યું મેકઅપ રિમૂવ કરી અમે હા એવું હે ને રિમૂવ તો કરી કેવો સરસ નાખીએ eyeshadow છે. અરે બધું કેવો જીવ ભરે તમારો નથી ભરતો તમે તો કર્યું ને પાછું કાઢવું તમારે ને કર્યું તમે હા તો પેલા કસ્ટમર છે કે કાઢે અહીંયા જાય આવો કસ્ટમર પેલા કાઢવું અહીંયા ને કર્યું અહીંયા મને છે ને પછી એકવાર તૈયાર થઈ ને પછી કાઢતા એવું ઓલું થાય જીવ બરે મેકઅપ કાઢવાનો ન ગમે તી એમ થાય કે આ કઢાઈ નહીં આ ન કરાય છે ને આ પ્રોફેશન ક્લિન્ઝિંગ મિલ્ક છે પણ અહીં તમને પાર્લરમાં મળી જાય તમારું ફેસ ક્લીન થઈ જાય રેગ્યુલર તમે આનો યુઝ કરી શકો તમારી સ્કિન વ્હાઇટ થાય આનાથી રેગ્યુલર યુઝ કરી શકો હા તમારો મેકઅપ એમને ના નીકળે વોટરપ્રૂફ મેકઅપ છે એટલે મારે આનાથી જ તમને કાઢી અરે આ એટલે તો કહું કા જોડે હજી કઈ ફેર નથી પડ્યો એ કરતા તો વારે જ લાગે હજી આ કાઢી દઈશ ને તોય તમારું સ્કિન તો વ્હાઇટ જ રહે એ તો હું દેખાય જ હજી તો પેલા કેવી લાગતી હતી ને અત્યારે કેવી લાગુ હતી એવી પાછી થઈ ગઈ એમ તો આમ મોઢું તો સફેદ છે પણ ચણિયા ચોરીને કાઢી નાખ્યા શેટ ને એટલે આમ અલગ લાગુ એમ અહીં અલગ લાગતી હતી આવી તો હાવ અલગ લાગતી હતી તો અહીંયા પેલા ઈ જ જોયા જેવું હોય છોકરીઓને મેકઅપ કાઢવો ન ગમે મેકઅપ કરવો ગમે છોકરીઓને કાઢવો ન ગમે કાઢવો તો મળી ને જ ધોઈ નાખો.